ચાલો શરૂઆત કરીએ. ગુડ ઇવનિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ફરી આ એક નવા સેશનમાં આવ્યા છે. દરરોજ આપણે યુટ્યુબમાં 6:30 વાગે જે આ સેશન છે એ ગુજરાત પોલીસ ભરતી બળમાં તો કે ભાઈ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જે ભરતી છે એને અનુલક્ષીને ચાલે છે. આજે તો કે આજે આ 17મો લેક્ચર છે, ડેમો ક્લાસ છે. અહીંયા તો કે ભાઈ આ જે ભરતી છે ટેકનિકલ ભરતી છે, અહીંયા ફોર્મ ફિલિંગ થઈ ગયા છે. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ અહીંયા પાર્ટ એ અને બી, તો બી તો તમારો ટેકનિકલ ચાલો, પણ સાથે સાથે પાર્ટ એ જે નોન ટેક છે એમાં પણ તમારે થોડું ધ્યાન આપવું પડશે. અહીંયા તો કે રિઝનિંગના 25 માર્ક છે, સાથે ગણિતના પણ 25 માર્ક છે. ગઈકાલે આપણે ગણિતનો લેક્ચર લીધો અને આજે તો કે આજે આપણે રિઝનિંગના જે એમસીક્યુ છે એ આપણે કરવાના છે. ચાલો વધારે ટાઈમ નહીં લઈએ, શરૂઆત કરીએ છીએ આજના આ સેશનની. ડન. તો અહીંયા સૌથી પહેલાં તો કે ભાઈ રિઝનિંગના એમસીક્યુ આપણે આજે કરવાના છે. આ આપણી એપ્લિકેશન છે, એનું હોમ પેજ છે. જો એપ્લિકેશન તમે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લેજો. અહીંયા તો કે તમને ફ્રી ટેસ્ટ સેક્શનમાં કરંટ અફેર જે છે એની ક્વિઝ છે એ તમને ડેલી બેઝ ઉપર ફ્રી મળે છે. ક્વિઝ ડેલી બેઝ ઉપર સાથે ક્વિઝની સાથે પીડીએફ પણ મળે છે. તો આ તમે એટેમ્પ કરતા રહેજો. હવે આગળ તો કે ભાઈ આપણી જે બુક્સ છે નવી એ પણ લોન્ચ થઈ છે. ગણિત, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ છે, સાથે સાથે જનરલ નોલેજની બુક છે. તમારે જે પણ આમાંથી ઉપયોગી હોય તે તમે લક્ષ્યમ સ્ટોર ઉપર જઈ સિંગલ બુક કોમ્બો તમે બાય કરી શકો છો. પહેલો તો કે ભાઈ શરૂઆત કરીએ. હવે શુભ શરૂઆત કરી દઈએ. શ્રેણીનો જે પહેલો ક્વેશ્ચન છે, સિરીઝ જે છે એ ક્યાંય ને ક્યાંય કોઈ પણ પરીક્ષા તમે આપો તો તમારી મૂળાક્ષર શ્રેણી, સંખ્યા શ્રેણી, આના પ્રશ્નો તમને ક્યાંય ને ક્યાંય હોય ને હોય જ. તો પહેલો જ ક્વેશ્ચન છે સિરીઝનો, શું આવશે બોલો જો. અહીંયા જો 4, 12, 36, 108. તો અહીંયા જો એકદમ ધીમે ધીમે વધારો હોય ને તો સરવાળો હોય, ધીમે ધીમે ઘટાડો હોય તો બાદબાકી હોય, એકદમ વધારે વધતો જોતો હોય તો ગુણાકાર હોય, વર્ગ હોય, ઘન હોય, ધીમે ધીમે ઘટતું હોય તો વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, આવું બની શકે. અહીંયા તમે જો તો 4 થી 12 જવું હોય મારે તો 4 તેરી 12 થાય. ઠીક છે, 4 તેરી 12 થાય. ક્લિયર. હવે અહીંયા 12 થી 36 જવું હોય તો 12 તેરી 36 થાય. તો અહીંયા પણ ગુણ્યા 3 છે, અહીંયા પણ ગુણ્યા 3 છે, એટલે કે બંને જગ્યાએ ગુણ્યા 3 છે. તો હવે 36 ગુણ્યા 3 કરું તો 108 આવે. તો કે હા, 36 ગુણ્યા 3 તમે કરો એટલે 108 આવી જાય. એટલે એનો મતલબ કે અહીંયા બધામાં ગુણ્યા 3 કરવાના છે. તો તમારો જવાબ શું આવશે તો કે 108 ગુણ્યા 3. 108 ગુણ્યા 3 એટલે કે 100 ગુણ્યા 3 એટલે 300, 8 ગુણ્યા 3 એટલે 24, એટલે 324. એટલે તમારો જવાબ શું આવશે તો કે અહીંયા તમારો જવાબ સી આવશે. પહેલા ઓપ્શનમાં તો કે તમારો જવાબ જે પહેલો એમસીક્યુ છે એમાં તો કે સી આવશે. સેકન્ડ ઉપર આવીએ. સેકન્ડ ઉપર તો સેકન્ડ ક્વેશ્ચન છે. હવે આ કોડિંગ ડીકોડિંગ છે. અહીંયા તમને એવું કીધું સ્ટેબલ જે છે એટલે કે આવી રીતના સ્ટેબલ આપેલું છે. તમારે જવાબ ભાઈ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. સ્ટેબલ તો એને અહીંયા આવી રીતના દેશો 1, 2, 3, 4, 5, 6 કોડ કર્યો છે. એવી રીતના લેબર જે છે એને કોડ કર્યો છે. તો લેબરને કઈ રીતના કોડ કર્યો છે તો લેબરનો કોડ અહીંયા આપ્યો છે 5, 3, 4, 7, 8, 9. આમાં ધ્યાન શું રાખવાનું તો કે ભાઈ પહેલા એબીસીડીના ક્રમ પ્રમાણે જોવાનું કે ભાઈ એ પહેલો અક્ષર છે તો એને પહેલો ક્રમ નથી આપ્યો ને તો એ બરાબર 3 છે, એટલે ક્રમ એવી રીતના નથી, ડાયરેક્ટ કોડિંગ છે. તો તમારે અહીંયા BOTTLE આનો તમારે કોડ મેળવવાનો છે. તો જોઈ લો બી માટે કયો છે અહીંયા તો અહીંયા બી માટે કેટલા છે તો કે બી માટે 4, ઓ માટે તો કે ઓ માટે અહીંયા છે, અહીંયા ઓ માટે કેટલા છે તો કે 7. ઠીક છે. ટી માટે 2 છે, અહીંયા ટી માટે તો કે 2 છે, તો 2 અહીંયા આવશે. ઠીક છે. એલ માટે તો કે એલ માટે 5 છે ને ઈ માટે 6. તો આ તમારો જવાબ આવશે 47, 22, 56. તો 47, 22, 56 ક્યાં છે અહીંયા છે, એ જવાબ છે. ડાયરેક્ટ કોડ છે, ડાયરેક્ટ કોડિંગ તમને આપેલું છે. જે નંબર અક્ષરો છે એને ડાયરેક્ટ નંબર કોડિંગ આપ્યું છે, એટલે સીધું તમારે લખી નાખવાનું, જેનો કોડ જે છે નીચે લખી નાખવાનો છે. ક્લિયર. તો આ કોડિંગ ડીકોડિંગ છે. આગળ અલગ પડતો અંક શોધો. આ તમારો વર્ગીકરણ ક્લાસિફિકેશન જે ચેપ્ટર છે એનો પ્રશ્ન છે. પેલો સિરીઝ હતો, સેકન્ડ કોડિંગ ડીકોડિંગ, આ ક્લાસિફિકેશન. આમાં કંઈ ને કંઈ એક અલગ પડે છે, એ તમારે ફાઇન કરીને કહેવાનું છે. શું આવશે બોલો છું. આમાં શું જવાબ આવશે કે કોઈ એક ઓપ્શન છે તમારો અલગ પડે છે આમાંથી, તો એ તમારે જવાબમાં કહેવાનું છે. કયો જવાબ આવશે તો અહીંયા જો અહીંયા 27 છે તો અહીંયા હું 27 છે 3નો ઘન થાય, 3નો ઘન થાય. 64 તો 64 આપણે જોઈએ 4નો ઘન થાય. 125 તો 125 5નો ઘન થાય. હવે 144 કોઈનો ઘન નથી, સોરી 144 કોઈનો ઘન નથી, પણ આ 12નો વર્ગ છે. 12 ગુણ્યા 12 કરો એટલે 144 આવે. 216 તો આ 6નો ઘન થાય. 6 6 36, 36 ગુણ્યા 6 એટલે 216. તો અહીંયા તમે જો આ એક વચ્ચે વર્ગ આવ્યો છે, આ વચ્ચે એક વર્ગ આવ્યો અને એ જ તો કે એ જ અલગ પડતો ઓપ્શન છે, એટલે તમારો જવાબ 144 આવશે. કયો આવશે તો કે 144 તમારો જવાબ આવશે. કેમ કે બીજી બધી ઘન છે સિરીઝમાં, એક છે વર્ગ છે, એક છે વર્ગ છે. આગળ ચોથો રેડિયો.
હવે આ પણ કોડિંગ ડીકોડિંગ જેવું જ છે, સેમ કોડિંગ ડીકોડિંગ કઈ કહેવાય અને એનાલોજી કહેવાય. તો અહીંયા તમને એવું કીધું રેડિયો છે એને, તો કે એને આ અહીંયા દર્શાવ્યું છે UDGLR. જો આવા પ્રશ્ન તો કે તમારે ફોન છે, ફોન માટે કયો કોડ થશે એ તમારે કહેવાનો છે. ફોન માટે કયો કોડ થશે એ તમારે કહેવાનો છે. શું આવશે બોલો, આમાં શું આવશે? ચાલો જો બોલો જો. તો જો પેલા આવા પ્રશ્નો ગમે ત્યારે આવે તો પેલી વસ્તુ એ જોવાની કે ભાઈ એબીસીડી ઉપર જવાનું. મને એબીસીડી તો આવડતું જોઈએ, એબીસીડી તો એ જોવાનું. અહીંયા એ છે, અહીંયા એ થી ડી સુધી છે, એટલે એનો મતલબ BC મિસિંગ છે. તો એ થી +1 કરો તો B, +2 કરો તો C આવે, અને +3 કરો ને ત્યારે D આવે, એટલે અહીંયા +3 થયા છે. અહીંયા R પછી તો કે STU, તો અહીંયા પણ +3 થયા. અહીંયા DEFG +3 થયા. બધામાં +3 જાય. જો +3 એટલે કે વચ્ચેના બે અક્ષર ખાઈ જવાના છે. પછી ત્રીજો અક્ષર તમારે લખવાનો છે. તો P પછી QRS, અહીંયા S આવશે, તો S વાળા કેટલા બધાય છે. પછી HIJK, O પછી PQR, પછી N પછી OP તો Q, E પછી FGH, તો HKRQH, RQH ક્યાં છે? તો અહીંયા. ઠીક છે, H આવશે ને, FGH આ જ ઓપ્શન આવશે. જોજો અહીંયા કઈ ભૂલ છે. P પછી O પછી PQR, તો અહીંયા E પછી FEFGH આવે, H આવશે ને છેલ્લે, તો H વાળો ઓપ્શન તો આ જ છે. તો ક્યાં ભૂલ થઈ છે? P પછી QRS, S આવશે. H પછી IJK, K આવશે, બરાબર છે. O પછી PQR, અહીંયા R આવશે, બરાબર છે. અહીંયા N પછી OPQ, Q આવશે, OPQ. એ પછી FGH, તો આ આવશે RQ, અહીંયા Q આવશે, અહીંયા Q આવશે. સોરી, આ ભૂલ છે. અહીંયા Q આવશે, RQH આવશે, આ આવશે Q જ આવે ને. એનો પછી OP આવે ને, O પછી Q આવે. અહીંયા જો ને I પછી JKL, તો અહીંયા એનો મતલબ અહીંયા Q આવે. આ ભૂલ છે ઓપ્શનમાં, સુધારી લેજો. Q વાળો ઓપ્શન ક્યાંય નથી, એટલે આ આવશે, પણ અહીંયા Q આવશે. ક્લિયર? ચાલો પાંચમો, લોહીના બ્લડ રિલેશન છે. બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. ચાલો સોલ્વ કરો, જો શું આવશે. બ્લડ રિલેશનમાં શું આવશે? ચાલો જો બ્લડ રિલેશનમાં શું આવશે. તો પાંચમો ક્વેશ્ચન આપણો. તો અહીંયા જો સિમ્પલી ખાલી ગોઠવવાના અને શાંતિથી સોલ્વ કરશો થઈ જશે. એ બીના પિતા છે, તો એનો મતલબ આ બી છે, એના પિતા એ છે. આ એ પિતા છે એટલે આ પ્લસ આવે. ઠીક છે, આ પિતા છે. અહીંયા આમ આવી રીતના લખી નાખવાનું કે ભાઈ એ છે બીના પિતા છે. આવી રીતના થયું. હવે પણ બી એનો પુત્ર નથી, પણ બી એનો પુત્ર નથી, પણ બી એનો પુત્ર નથી એટલે એનો મતલબ પુત્રી હશે. એટલે એનો મતલબ પુત્રી હશે, એ જ થયું ને. તો બી અને એ વચ્ચે શું સંબંધ? તો બી અને એ વચ્ચે શું સંબંધ? બી અને એ વચ્ચે શું સંબંધ છે? તો બી અને એ વચ્ચે શું સંબંધ? આ પ્રશ્ન જ અલગ છે. તો અહીંયા એવું હશે, બી નો એ સાથે શું સંબંધ? આવી રીતના થશે. ઠીક છે, એ સાથે શું સંબંધ? બી નો એ સાથે શું સંબંધ? એવી રીતના બી નો એ સાથે શું સંબંધ થાય? તો કે ભાઈ બી જે છે એની પુત્રી થાય. બી એની શું થાય? પુત્રી થાય. ઠીક છે, આવી રીતના. ક્લિયર? ઓકે, ચાલો આગળ. છઠ્ઠો, એ આગળ વધીએ પહેલાં તો કે ભાઈ આપણી સામાન્ય જ્ઞાન ગણિત રિઝનિંગની જે બુક છે એ તમે 1249માં બાય કરી શકો છો. આ તમને રેલવે, SSC સાથે સાથે અધર ગવર્મેન્ટ એક્ઝામ છે એમાં પણ તમને ઉપયોગી થશે. આગળ પેટર્ન પૂર્ણ કરો. સી પછી F, I અને L, તો ABCD બોલતી જવાની. સી પછી DEF, ઠીક છે. F પછી GHI, ઠીક છે, આ મિસિંગ છે. I પછી JKL, તો L પછી MN ને ખાઈ જાઓ, પછી MN ને ખાઈ જાઓ, તો અહીંયા શું આવશે? O આવશે. O એટલે તમારો આ આવશે. +3 છે અહીંયા પણ. ક્લિયર? O આવશે. ઓકે, ચાલો આગળ. સાતમો, એક ઘડિયાળમાં 4:30 વાગ્યા છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશા દર્શાવતો હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે? 4:30 વાગ્યા એટલે આ તમારી ઘડિયાળ છે. અહીંયા 12 છે, અહીંયા 6 હશે, અહીંયા 9 હશે, ને અહીંયા તો કે અહીંયા 3 હશે. 4:30 એટલે એનો મતલબ શું થયો? 4:30 એટલે કે એક કાંટો તમારો આ જે કાંટો છે 4:30 એટલે એ જ થાય ને. 4:30 એટલે કે અહીંયા વાળો જે આ કાંટો છે, આ કાંટો, આ નીચે વાળો કાંટો છે, એ કાંટો તમારો કયો હશે? આ પૂર્વ દિશામાં હોય. ઠીક છે, આ પૂર્વ દિશામાં હશે. તો એનો મતલબ તો અહીંયા તમને મિનિટ કાંટો પૂર્વ દિશા, તો કલાકનો કાંટો કઈ દિશામાં હોય? કલાકનો કાંટો કઈ દિશામાં છે? લોજિકલ છે. કલાકનો કાંટો કઈ દિશામાં હશે? કલાકનો કાંટો તમારો ઉત્તર પૂર્વમાં હશે. ઠીક છે, ઉત્તર પૂર્વમાં. તો એનો મતલબ અહીંયા જ હશે આ ઉત્તર. તો આ ઉત્તર પૂર્વમાં એટલે અહીંયા આ બાજુ હશે, એટલે કે ઉત્તર પૂર્વમાં આ જે છે એમાં હશે તમારો ઉત્તર પૂર્વમાં. ક્લિયર? ડન? રીતના જ હશે ને.
4 તો અહીંયા જ આવશે, 3 પછી અહીંયા 4 આવશે, તો ઉત્તર પૂર્વમાં હશે. ચાલો આગળ, થોડો નીચે હશે પણ ઉત્તર પૂર્વ જ આવશે. આઠમો ક્વેશ્ચન, 60 બાળકોની હરોળમાં છોકરીઓ કરતા છોકરાઓ બમણા છે, એટલે કે એનો મતલબ 60માં છોકરીઓ કરતા છોકરા બમણા છે. કમલનો ક્રમ ઉપરથી 17મો છે, એટલે કે એનો મતલબ 60માં 40 છોકરાઓ હોય, 40 છોકરાઓ હોય અને 20 તો કે 20 છોકરીઓ હોય. આનો મતલબ આવો થયો. હવે શું કીધું? ઠીક છે, છોકરીઓ બમણા એટલે એ જ થયું ને, 60માં છોકરીઓ કરતા છોકરાઓ બમણા એટલે છોકરીઓ કરતા છોકરાઓ બમણા એટલે છોકરીઓ 20 હોય, છોકરા 40 હોય. કમલનો ક્રમ ઉપરથી 17મો, તો કે ભાઈ આ 60 છે, અહીંયા ઉપરથી તો કે અહીંયા કમલ બેઠો છે, આ કમલ જે છે એનો 17મો ક્રમ છે, આ કમલનો 17 છે. હવે એની આગળ કેટલા હશે? 16 હશે. અને એની નીચે જોઈએ તો 60માંથી 17 બાદ કરો એટલે કેટલા આવે? તો કે 60માંથી 17 બાદ કરો એટલે અહીંયા નીચે તો કે ભાઈ 43 લોકો હશે, 43 હશે. આ બાજુથી એનો ક્રમ જોઈએ તો 44મો થાય, નીચેથી 44મો થાય. હવે શું કીધું? તો કે કમલની આગળ 9 છોકરીઓ હોય, એટલે કે આ જે 16 છે, આ 16 છે એમાંથી તો કે 9 છોકરીઓ છે, 9 છોકરીઓ હોય, 9 ગર્લ્સ હોય આમાં, ઠીક છે, 9 ગર્લ્સ હોય તો બોયઝ કેટલા હોય? બોયઝ કેટલા હોય? તો કે બોયઝ 9, 16માંથી 9 ગર્લ્સ હોય તો 7 બોયઝ હોય, 7 શું હોય? બોયઝ હોય. ત્યારે 16 થાય ને એને આગળ. તો શું કીધું? તો તેની પાછળ કેટલા છોકરાઓ હશે? તો હવે એની પાછળ કેટલા છોકરાઓ હોય? તો આ 7 છોકરાઓ આગળ અને કમલ એક પોતે 8 છોકરાઓ થયા. કુલ છોકરા કેટલા છે? 40. તો 40માંથી 8 બાદ કરો એટલે કેટલા આવશે? તો કે ભાઈ કેટલા હોય એની પાછળ? તો કે 32. એ નીચે કેટલા હશે? 32. અહીંયા આગળ તો કે ભાઈ 16 જણા છે, 16માં 9 છોકરીઓ, 7 છોકરા, 7 પછી 7 છોકરાઓ છે અને કમલ તો કે 8મો, અને બીજા છોકરા કુલ કેટલા છે? તો કુલ છોકરા 40 છે. તો 32માંથી 8 જાય તો કેટલા હોય? તો કે 40. આપણે 32, 40માંથી 8 જાય તો કેટલા હોય? તો કે 32. ક્લિયર? સરસ ક્વેશ્ચન છે, સરસ ક્વેશ્ચન છે. ચાલો, જો રવિવારના 2 દિવસ પહેલા શુક્રવાર હોય તો રવિવારના 2 દિવસ પહેલા શુક્રવાર જ આવે ભાઈ. તો મંગળવારના 3 દિવસ પછી કયો વાર હશે? રવિવારના 2 દિવસ પહેલા શુક્રવાર જ હોય, 1 દિવસ પહેલા શનિવાર અને એની પહેલા શુક્રવાર. તો મંગળવારના 3 દિવસ પછી, તો મંગળવાર પછી તો કે 1 દિવસ પછી બુધવાર, 2 દિવસ પછી ગુરુવાર ને 3 દિવસ એટલે ત્રીજો દિવસ એટલે કે શુક્રવાર. કયો આવશે? શુક્રવાર. તો આવો એ પ્રશ્ન આવે છે. ચલો આગળ, 10મો ક્વેશ્ચન, એક હરોળમાં સાગર ડાબેથી 9મો અને જમણેથી 30મો, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ છે? યાદ રાખો કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિનું ડાબું જમણું ઉપર નીચું આપ્યું હોય તો તમારે એનો સરવાળો કરીને 1 બાદ કરી દેવાનો, એ તમારો જવાબ. ડન? 1 તમારે બાદ કરી દેવાનો. અહીંયા સાગર તો કે ભાઈ અહીંયા આવી રીતના આપ્યો, આ ડાબી બાજુ છે, અહીંથી સાગરનો ક્રમ અહીંયા 9મો છે, આ 9મો છે. આ જમણી બાજુથી તો કે ભાઈ અહીંથી ક્રમ એનો 30મો છે. તો હવે બે બાજુથી આપણે ગણો એને, તો એનો સરવાળો કરી અને એમાંથી 1 બાદ કરી નાખવાના. 39માંથી 1 બાદ કરો એટલે તમારો જવાબ કેટલો આવે? તો કે ભાઈ 38 જવાબ આવે. કેટલો જવાબ આવે તમારો? 38 જવાબ આવશે. ક્લિયર? અહીંયા 38 જવાબ આવશે. 11મો. આગળ વધીએ એ પહેલાં તો કે ભાઈ આ આપણી એપ્લિકેશનનો હોમ પેજ છે, અહીંથી તમે ડેલી જનરલ નોલેજ છે એના 10 મિનિટ 10 ક્વેશ્ચન 10 માર્કના જે પ્રશ્નો છે ડાઉનલોડ એટલે કે એટેમ્પ કરી શકો છો, અને આ તમને ક્યાંય ને ક્યાંય જનરલ નોલેજ છે પણ ક્યાંય ને ક્યાંય ઉપયોગી થશે. ચાલો આગળ. અને સાથે તો કે ભાઈ રિઝનિંગની બુક છે પણ આપણી લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે, 450માં તમે ત્યાંથી બાય કરી શકો છો. ચાલો આગળ વધીએ. 11મો ક્વેશ્ચન. 11મા ક્વેશ્ચનમાં એવું છે 3 × 4 = 19, 5 × 6 = 41. હવે આપણે ખબર છે 3 × 4 કરીએ તો 12 થાય, પણ અહીંયા આ લોકો જેમ કહે ને એ આપણે લોજિક ફાઇન કરવાનું છે. આ કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે. શું આવશે બોલો છું ફટાફટ. તો અહીંયા જો આ 3 ચોક 12 થાય, 12માં તો કે ભાઈ હું આનો ગુણાકાર કરું 3 ચોક 12, પણ મારે પહોંચવાનું છે 19, તો આમાં 7 મારે પ્લસ કરવા પડે. તો એવું અહીં લોજિક લાગે જોવાનું. 5 6 તો કે 5 6 30 થાય, અને 30માં તો કે 30માં 7 ઉમેરું તો એનો મતલબ તો 30 ને 7 37, પણ એવું નથી. જો અહીંયા આ બેનો સરવાળો કરીને ઉમેરવાનો, તો આ બેનો સરવાળો કરો એટલે 11 ઉમેરું તો 41 થઈ જાય. જો આવું લોજિક છે. એટલે પેલા બેનો ગુણાકાર કરવાનો ને એ જ બે સંખ્યાનો સરવાળો છે એ ગુણાકારમાં ઉમેરવાનો. તો એનો મતલબ અહીંયા તો કે 4 × 5 એટલે 20 થાય, 20 થાય, અને આ બેનો સરવાળો એટલે કે 9 આમાં ઉમેરવાનો એટલે તમારો જવાબ કેટલો આવશે? તો કે તમારો જવાબ 29 આવશે. ડન? 29 તમારો જવાબ આવશે. ચાલો ક્લિયર? 29 આવશે. ચલો ક્લિયર. ઓકે. 12મો ક્વેશ્ચન. જો પેપર, તો ફરી આ કોડિંગ ડીકોડિંગ જેવો જ પ્રશ્ન છે. પેપર જે છે એને તો કે પેપરને અહીંયા કોડ કર્યું છે HBTFS આવી રીતના. તો તમારે લોજિક માટે શું આવશે એનો તમારે જવાબ આપવાનો છે. લોજિક માટે શું જવાબ આવશે તમારે કહેવાનો છે. અહીંયા PQRS, Q પછી R અને S, A પછી ડાયરેક્ટ B, P પછી PQ QRST,
તો અહીંયા ક્યુ આર એસ ટી આવી રીતના છે. ઈ પછી એફ, ઠીક છે, આર પછી એસ, આર એસ. તો આવી રીતના છે. શું લોજિક છે? લોજિક શું છે? બોલો જો શું લોજિક છે આમાં? શું લોજિક છે આમાં? ઠીક છે, શું લોજિક છે? પેપરને એસ, ઠીક છે, એસ બી ટી એફ એસ. ચાલો શું લોજિક છે? આ પ્રમાણે લોજિક છે કંઈ? એ બી, પી પછી ક્યુ આર એસ, પી પછી ક્યુ આર એસ ટી, અહીંયા ઈ પછી એફ, આર પછી એસ, પી ક્યુ આર એસ. તો અહીંયા જો આઈ પછી જે, સી પછી તો કે સી પછી ડી, અને અહીંયા જી પછી એફ જી, પછી એચ આઈ જે કે આવશે, અહીંયા કે આવશે, અહીંયા એ પછી ઓ પછી તો અહીંયા પી આવશે, એલ પછી એમ એન ઓ તો અહીંયા ઓ આવશે, ઓ પી કે જે ડી, ઓપી કે જે ડી. તો આ જવાબ આવે. પણ આ જવાબ ક્યાંય નથી ભાઈ લોજિક પ્રમાણે, એટલે ઓપ્શનમાં ભૂલ છે. અહીંયા ઓપ્શન જે છે થોડા પેલા છે. ક્વેશ્ચનમાં ભૂલ અથવા ઓપ્શનમાં ભૂલ હોઈ શકે. અહીંયા તમે જો પી પછી ક્યુ આર એસ આવે, પી પછી ક્યુ આર એસ આવે, તો અહીંયા એલ પછી એમ એન ઓ આવે, ઓ તો ક્યાંય ઓપ્શનમાં છે જ નહીં. તો આ પ્રમાણે મેં લોજિક કર્યું. પહેલામાં તો કે પહેલામાં 2 +3 કરવાના, બીજામાં +1, ત્રીજામાં +4 કરવાના, ચોથામાં +1, પાંચમામાં +1. તો એ પ્રમાણે કોઈ ઓપ્શન નથી. એટલે આ જે પ્રશ્ન છે એમાં તો કે એરર છે. પણ સાચો જવાબ આ આવશે તમારો. ડન, સાચો જવાબ આ આવશે. 13મો 14 196 તો 17 કેટલા? તો વર્ગ છે. બધા જોતા જ ખબર પડી જાય કે આનો જવાબ શું આવશે. ડન. 14 નો વર્ગ 196 તો 17 નો વર્ગ કેટલો થાય? 17 નો વર્ગ 289. 17 નો વર્ગ 289. ક્લિયર? ચાલો આગળ 14મો ક્વેશ્ચન. 5 પુસ્તકો, તો સરસ ક્વેશ્ચન છે. આ પણ એકબીજા ઉપર રાખેલા છે. ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે છે, વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર, હિન્દીનું અંગ્રેજી અને વિજ્ઞાનની વચ્ચે. તો સૌથી ઉપર કયું પુસ્તક છે? સૌથી ઉપર કયું પુસ્તક? તો અહીંયા જો આ સરસ ક્વેશ્ચન છે. ચાલો કરો જો આમાં શું આવશે. ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે છે, વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર અને હિન્દીનું અંગ્રેજી અને વિજ્ઞાનની વચ્ચે. તો જો પેલા અહીંયા આ જ જોવાનું, અંગ્રેજી, આ અંગ્રેજી લઉં, ઠીક છે, ને અહીંયા વિજ્ઞાન લઉં, ઠીક છે સાહેબ. આમ કેમ લઉં? જોજો અહીંયા વિજ્ઞાન લઉં ને અહીંયા અંગ્રેજી લઉં. હવે એની વચ્ચે પેપર છે, હું પેલા આ લઈ, ઠીક છે, હિન્દી આની વચ્ચે છે, તો આ હિન્દી મેં અહીંયા કરી નાખું. પણ બે રીતે થાય, કેમ કે ઉપર એ વિજ્ઞાન હોઈ શકે, ઉપર અંગ્રેજી હોઈ શકે, બે પોસિબિલિટી છે. હવે શું, ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે છે, તો ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે છે એટલે એનો મતલબ ગણિત અહીંયા હોય, ઠીક છે, અથવા ગણિત અહીંયા હોય, આવી રીતના, ઠીક છે. હવે શું કીધું? તો કે હવે વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર, તો વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે, વિજ્ઞાનનું પુસ્તક જે છે એ ગુજરાતીની ઉપર છે. ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે, તો ગણિતનું અંગ્રેજીની નીચે કરી નાખું આપણે. પછી હવે છેલ્લે હું વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે, તો વિજ્ઞાન અહીંયા છે એટલે એનો મતલબ ગુજરાતી અહીંયા આવશે, ઠીક છે, અહીંયા ગુજરાતી અહીંયા આવશે. તો આ બે પોસિબિલિટી થાય. હવે તમને શું કીધું? તો સૌથી ઉપર કયું પુસ્તક છે? તો સૌથી ઉપર ભાઈ બે પુસ્તકો આવે, જો અંગ્રેજી આવી શકે અને વિજ્ઞાન આવી શકે, અંગ્રેજી આવી શકે અને વિજ્ઞાન આવી શકે. તો આ પ્રશ્નમાં એવું જ છે, અંગ્રેજી અને વિજ્ઞાન, ઠીક છે. તો અહીંયા વિજ્ઞાન ઓપ્શન છે તો વિજ્ઞાન જ લેવાનું આપણે, વિજ્ઞાન ઓપ્શન છે તો વિજ્ઞાન જ લેવાનું. ડન. સૌથી ઉપર તો કયું આવશે ભાઈ? વિજ્ઞાન જ આવે ને. 5 પુસ્તકો એકબીજાની ઉપર રાખેલા, ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે છે, તો અહીંયા જો ગણિતનું પુસ્તક અંગ્રેજીની, વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે, તો વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે, બરાબર છે. હિન્દીનું અંગ્રેજી અને વિજ્ઞાનના છે, તો હિન્દીનું અંગ્રેજી અને વિજ્ઞાનની વચ્ચે છે. તો આ પ્રમાણે તો ક્રમ આપ્યો આપણે, તો આ જવાબ આવે છે. થોડો રેક્ટિફાય, પણ આમાં એકદમ તરત ઉપર છે કે તરત નીચે છે એવું નથી આપ્યું, એટલે મે બી એ ઇસ્યુ હોઈ શકે આ ક્વેશ્ચનમાં. ક્યારેક ભાઈ ટ્રાન્સલેશનમાં ભૂલો થાય, ટ્રાન્સલેશનમાં આ પ્રોબ્લેમ ઇસ્યુ રહી, તો બી આ છે. એક વખત રીચેક ફરીથી કરી લઈએ, ફરીથી એકવાર રીચેક કરીએ આપણે. ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે છે, તો આ અંગ્રેજી છે, ઠીક છે, એની નીચે એક્ઝેક્ટ નીચે રાખી દઉં. ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે છે, ઠીક છે, વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર અને હિન્દીનું અંગ્રેજી અને વિજ્ઞાનની વચ્ચે છે, તો હિન્દીનું અહીંયા હિન્દી હોય ને, અહીંયા હિન્દી હોય, ઠીક છે. હિન્દીનું પુસ્તક ગણિત આપણે અંગ્રેજી અને કોની? વિજ્ઞાનની, એટલે અહીંયા વિજ્ઞાન હોય, અહીંયા વિજ્ઞાન હોય, આવી રીતના, ઠીક છે. હવે શું કીધું? હવે એક બાકી રહ્યું, ગણિતનું પુસ્તક અંગ્રેજીની નીચે આવી ગયું, વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે, તો વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે, ઠીક છે, વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે, તો ગુજરાતી અહીંયા હોય, ઠીક છે. તો ઉપર જો વિજ્ઞાન જ આવે છે, ઉપર વિજ્ઞાન જ આવે છે આ પ્રમાણે પણ, ઠીક છે. સૌથી ઉપર કયું? તો વિજ્ઞાન આવે છે, ગુજરાતી ના આવે. વિજ્ઞાનનું ઉપર કયું? ના, અહીંયા ઓલરેડી કીધું જ છે, જો તમે વિજ્ઞાનનું ગુજરાતીની ઉપર છે,
તો વિજ્ઞાનનો ગુજરાતીની ઉપર હોય તો ગુજરાતી ક્યારેય ઉપર ન જ આવે, એટલે વિજ્ઞાન જ આવે. ઠીક છે, અહીંયા વિજ્ઞાન જવાબ આવશે તમારો. પોસિબિલિટી જો કે 2 આવે છે. 15મો પ્રશ્ન, ચાલો 15મો. આ સિલોગ છે, સિલોગ છે. ચાલો શું આવશે આમાં? સિલોગમાં શું આવશે? શું આવશે અહીંયા? તો અહીંયા જો બધા કૂતરા બિલાડી છે, તો બધા કૂતરા એટલે તો કે ભાઈ આ બધા કૂતરા છે, આ બધા કૂતરા છે બિલાડી છે, તો આ બિલાડી આપી. ઠીક છે, હવે બધી બિલાડી વાઘ છે, તો આ બધી બિલાડી વાઘ છે, આ વાઘ કરી નાખી. ચાલો કંઈ વાંધો નહીં. હવે શું કીધું? બધા કૂતરા વાઘ છે, તો બધા કૂતરા વાઘ છે. હા, બધા કૂતરા વાઘ છે, બરાબર છે. કૂતરા બધા વાઘની અંદર આવી ગયા ને. અહીંયા બધા વાઘ કૂતરા છે, તો બધા વાઘ કૂતરા ન થાય, બધા કૂતરા વાઘ થાય. કેમ કે આ નાનું છે મોટામાં આવે, મોટું નાનામાં ન આવે. એટલે એનો મતલબ આ ખોટું થશે. માત્ર નિષ્કર્ષ એક સાચું થશે. માત્ર નિષ્કર્ષ એક સાચું થશે. આગળ 16મો વધીએ પહેલા સામાન્ય જ્ઞાનની આપણી બુક છે ભાઈ, 499માં અવેલેબલ છે. તમે લક્ષ્યમ સ્ટોર ઉપર જઈને બાય કરી શકો છો. આગળ ચાલો 16મો ક્વેશ્ચન. 123 બરાબર 36, તો 221 બરાબર કેટલા? તો અહીંયા જો જોતા જ ખબર પડે કે ભાઈ અહીંયા 1, 2 અને 3, આ 1, 2 અને 3 કેટલા થાય? તો 1, 2 અને 3 કેટલા થાય? 3 ને 2 5 ને 6, 6 ને 3 9. તો એવું તો નથી કાંઈ લોજિક, એવું તો કંઈ લોજિક નથી લાગતું. 36 છે. 12 તેરી જો ભાઈ આ થાય છે, જો 12 તેરી 36, આ બેનો ગુણાકાર કરો તો અહીંયા 22 એકું, તો કે 22 એકું 22, તો 22 નથી, એવું નથી. ચાલો શું છે? શું લાગે છે? જોતા તો મને ઘણું 2 રીત લાગી, પણ કંઈ જવાબ મળ્યો નહીં. શું આવશે? શું આવશે? શું જવાબ આવશે? બોલો જો શું જવાબ આવશે? એક વસ્તુ થાય કે અહીંયા 1 + 2 + 3 કરો તો 3 ને 2 5 ને 1 6 થાય. 6 × 6 કરો ને તો 36 જવાબ આવે. તો અહીંયા 2 + 2 + 1 એટલે કે 5 થાય. 5 × 6 કરો તો 30 આવે, પણ 5 × 5 કરો તો 25 આવે. તો 25 જવાબ આવે તમારો. ઠીક છે, 25 આવશે. આ લોજિક છે. ક્લિયર? આ લોજિક છે. ચાલો વેરી ગુડ. ચાલો ડન. આગળનો પ્રશ્ન આના પછી 17મો. કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ કરી અને કયો શબ્દ બનાવી શકાતો નથી, શકાશે નહીં, એટલે કે કોમ્યુનિકેશન કયો ન બને? તો અહીંયા MO, તો MO તો દેખાય છે મને, NI દેખાય છે, TOR તો TOR નથી ક્યાંય, એટલે આ જ ન બનાવી શકાય. કે આર કોમ્યુનિકેશનમાં આર નથી ક્યાંય. કાઉન્ટ COUNT આ બનાવી શકાય. ઠીક છે, આ બનાવી શકાય. એક્શન ACTION તો આ બનાવી શકાય. મ્યુઝિક MUS તો નથી, આમાં ક્યાંય S છે નથી, તો આ ન બનાવી શકાય. જો આ ઓપ્શનમાં ભાઈ થોડો છે, 2 ઓપ્શન 2 જવાબ આવશે. A આવશે, D આવશે, A આવશે અને D આવશે. ક્લિયર? A અને D બંને આવશે. આ ન બને, મોનિટર ન બને, કેમ કે આર નથી ને ક્યાંય, આર નથી ક્યાંય, એટલે એ પણ આવે. ક્લિયર? ચાલો 18મો. શબ્દકોશ પ્રમાણે તમારે ગોઠવવાના છે. શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું હોય તો શું કરવાનું શબ્દકોશમાં? તો કે ભાઈ જે સેમ હોય ને એને ઉડાડતા જવાના. જો આ આર ગયા, ઠીક છે, આ એ ગયા, ઠીક છે, અહીંયા તો કે અહીંયા આવે આવ્યો D, અહીંયા D આવ્યો, છેલ્લે કયો શબ્દ એ મેળવવાનો છે આપણે. અહીંયા પણ D આવ્યો, એટલે કે DD સેમ છે, હજી DD ને ઉડાડી દો. અહીંયા તો કે I ને I છે, અહીંયા જો હવે તો કે હવે સેમ નથી. અહીંયા I છે, અહીંયા A છે, અહીંયા I છે અને અહીંયા I છે, તો આ પહેલો આવશે. તો આની આપણે જરૂર નથી, આપણે છેલ્લો જોઈએ છે. તો આગળ વધો. અહીંયા O આવશે, આના પછી O આવશે, આના અહીંયા તો કે અહીંયા R આવશે, અહીંયા તો કે અહીંયા A આવશે, અહીંયા તો કે અહીંયા A આવશે. તો એનો મતલબ છેલ્લો આ આવશે, રડાર. કેમ કે A તો પહેલાં આવી જશે અને પછી O આવી જશે અને છેલ્લે R આવશે, એટલે આ આવશે, બીજો આવશે રડાર. ઠીક છે. રેડિયો કઈ રીતના આવશે ભાઈ? રેડિયો કઈ રીતના આવે? છેલ્લે, સૌથી છેલ્લે તો રડાર જ આવશે ને. તો ભાઈ અહીંયા MCQમાં ક્યાંય ને ક્યાંય થોડું છે, જરા ચેક કરજો, રીચેક કરી લેજો. ઠીક છે. જો સેમ ઉડાડીએ, RR ઉડાડ્યા, A ઉડાડ્યા, DD ઉડાડ્યા, ઠીક છે. હવે અહીંયા I આવે, અહીંયા તો કે અહીંયા A આવે, અહીંયા તો કે I આવે, ઠીક છે, અહીંયા તો કે અહીંયા I આવે. હવે આ પહેલો આવે, આ તો ખબર છે આપણે, ઠીક છે, આ તો પહેલો આવે. હવે આગળ વધીએ એટલે અહીંયા O આવે, ડન. અહીંયા તો કે અહીંયા R આવશે, અહીંયા તો કે અહીંયા A આવશે, અહીંયા તો કે અહીંયા A આવશે. તો આ A વાળા પછી અલ્ટરનેટિવલી આ બંને આવશે. તો છેલ્લે OPQR એટલે આ જ આવે, રડાર જ આવે. ઠીક છે, રડાર આવશે. તો અહીંયા ક્યાંય ને ક્યાંય થોડું. ચાલો નીચેનામાંથી કયો વિકલ્પ લીપ વર્ષ નથી? લીપ વર્ષ એટલે તો કે ભાઈ લીપ વર્ષ એવું કે જેને 4 વડે ના ભાંગી શકાય. 4 વડે અહીંયા તો કે 8 ને ભાંગી શકાય, 12 ને ભાંગી શકાય, 20 ને ભાંગી શકાય. આ લીપ વર્ષ નથી. 700 લીપ વર્ષ નથી, એટલે 700 તમારો જવાબ આવશે. ચાલો આગળ. કોડિંગ ડીકોડિંગ છે. એક સાંકેતિક ભાષામાં 123 જેને બ્રાઇટ લિટલ બોય અને 145 એટલે ટોલ બિગ બોય એવી રીતના દર્શાવવામાં આવે. તમારો બોયનો કોડ તો બેમાં કોમન જોઈ લેવાનું. અહીંયા બોય છે, અહીંયા પણ બોય છે,
તો બેમાં કોમન કયો છે? અહીંયા એક છે ને અહીંયા પણ એક છે. તો જે કોમન હોય એ તમારો જવાબ, એટલે એનો મતલબ તમારો જવાબ બી આવશે. તમારો જવાબ કયો આવશે? બી આવશે. ક્લિયર? બી તમારો જવાબ આવશે. સિમ્પલ છે. ચાલો આગળ તો કે ભાઈ હવે તમારું ડીઆઈ જે છે, ડીઆઈ છે એ પણ એક અગત્યનો ભાગ, 1-2 ડીઆઈ જેવું હશે તમારામાં. તો અહીંયા એક ડીઆઈ લીધી છે, વિવિધ ઓટોમોબાઈલ કંપનીઓનું વર્ષવાર વેચાણ 2002 થી 5 સુધીનું આપ્યું છે. અહીંયા આ ડીઆઈ છે. અહીંયા હોન્ડા, જીએમ, મારુતિ, હિન્દુસ્તાન મોટર્સ, હ્યુન્ડાઈ એનું 2002, 3, 3, 4, 4, 5નું અહીંયા વેચાણ આપ્યું છે. પેલી સાઈડ વેચાણ છે 5, 10, 15, 20, 25 અને આ બાજુ કંપની છે. હવે તમને એવું કીધું 2002, 3, 2004, 5 દરમિયાન કઈ કંપનીના વેચાણમાં સતત વધારો જોવા મળે છે. એટલે 2002, 3 અને 4, 5 એટલે કે આ બ્લુ અને આ છેલ્લું, પહેલા અને છેલ્લામાં ક્યાં વધારો જોવા મળે છે તમને? કે પહેલામાં છેલ્લામાં. તો અહીંયા જો મને એકમાં દેખાય છે, અહીંયા હોન્ડામાં, તો કાંઈ પહેલાંથી છેલ્લામાં વધારો દેખાય છે. અહીંયા એક છે વધારો પહેલામાં અને છેલ્લામાં. પહેલામાં અને છેલ્લામાં નથી વધારો, એટલે વધારો જ છે. જીએમઆઈ પહેલા અને છેલ્લા, તો મારુતિમાંય દેખાય છે સતત વધારો. અહીંયા તો કાંઈ અહીંયા નથી, અહીંયા તો કાંઈ અહીંયાય નથી, ને અહીંયા પણ નથી. એટલે હોન્ડા અને મારુતિ, એટલે એનો મતલબ બી અને સી બંને આવશે. બી અને સી બંને આવશે તમારા. આગળ 22મો, વર્ષ 2003-4, 3-4 એટલે તમારું સેકન્ડ નંબરનું. હ્યુન્ડાઈ એટલે કે હ્યુન્ડાઈમાં આવી જાય અહીંયા, હ્યુન્ડાઈ સેકન્ડ નંબર. આ ઠીક છે, સેકન્ડ નંબરમાં. એ જ વર્ષના મારુતિના વેચાણ કરતાં કેટલા એકમ વધારે હતું? તો એ જ વર્ષના મારુતિના, એટલે કે વચ્ચેવાળાના વેચાણ કરતાં કેટલું વધારે હતું? તો અહીંયા જો થોડુંક કરવું અઘરું પડશે, પણ ટ્રાય કરો કે ભાઈ અહીંયા તમે એક્ઝેક્ટ જો 15ની થોડું નીચે છે, એટલે આ તમારું 14 છે, ને અહીંયા તો કે અહીંયા તમે જો 10ની નીચે છે, આ 9 છે, 9 જેવું છે. તો કેટલો ડિફરન્સ છે? કેટલું ઓછું હતું, વધારે હતું? તો 9 ને 14 તફાવત કેટલો આવશે? 5 એકમ. કેટલો આવશે? 5 એકમ. જોઈને તમારે જવાબ દેવાના છે. થોડું ભાઈ ફાસ્ટલી આપણે સેશન છે, પણ એ પ્રમાણે તો કે ભાઈ ફાસ્ટલી આપણે ક્વેશ્ચનો કર્યા છે. ચાલો 23મો, કઈ કંપની માટે વર્ષ 2002-3નું, એટલે 2002-3 એટલે કે પહેલું વેચાણ તેના વર્ષ 2004-5ના વેચાણ કરતાં વધારે હતું? એટલે કે 4-5 કરતાં વધારે હતું. તો કે છેલ્લા કરતાં પહેલું વધારે હોય. છેલ્લા કરતાં પહેલું વધારે હોય એવું કેવું છે? તો છેલ્લા કરતાં પહેલું વધારે અહીંયા નથી. ઠીક છે, અહીંયા છેલ્લા કરતાં પહેલું વધારે નથી. અહીંયા છેલ્લા કરતાં પહેલું વધારે નથી. છેલ્લા કરતાં પહેલું વધારે છે. અહીંયા છેલ્લા કરતાં પહેલું નથી. હિન્દુસ્તાન મોટર્સ, એટલે તમારો જવાબ કયો આવશે? સી આવશે. કયો આવશે? સી આવશે. ડન. આવી રીતના ફટાફટ, એટલા બધી ડિફિકલ્ટ નથી આવતા. તો અહીંયા હિન્દુસ્તાન મોટર આવશે. કઈ કંપનીનું વર્ષ 2003-4? 2003-4 એટલે તમારું સેકન્ડ, ઠીક છે, અને 2004-5 એટલે કે તમારું થર્ડ. સંયુક્ત વેચાણ સમાન છે, એટલે કે સેકન્ડ અને થર્ડ વાળા બે કોલમ સરખા હોય એવા. જોઈને જવાબ આપો. શું આવશે? શું જવાબ આવશે આમાં? સેકન્ડ અને થર્ડ વાળા તો અહીંયા જો દેખાય છે, જો મને અહીંયા જો. તો કઈ કંપની છે? જીએમ. તો ડાયરેક્ટ જીએમ ઉપર ક્લિક. ઠીક છે, જીએમ ઉપર ક્લિક. આ ટેબલ ગ્રાફ છે, ડીઆઈમાં આવે છે તમારા. તો આ પણ સિમ્પલ ક્વેશ્ચન. અહીંયા જો તમને અહીંયા સરેરાશ પછી ટકાવારી અને ગુણોત્તર, આ 3 ચેપ્ટર અને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તમને છેદ ઉડાડતા ને એ બધું આવડતું હોય તો અહીંયા રોકડા તમારા માર્ક્સ છે તમને આવડશે. આ 3 ચેપ્ટર તમારે કરવા પડશે. આપેલા આલેખ મુજબ વર્ષ 2004-5 એટલે કે છેલ્લું થયેલ હોન્ડાનું વેચાણ, હોન્ડામાં એટલે કે હોન્ડામાં છેલ્લા જે થયેલું વેચાણ છે એ, એટલે કે અહીંયા 21 જેવું છે. ઠીક છે, 21 જેવું. અને તે જ વર્ષમાં થયેલા હિન્દુસ્તાન મોટર, તે જ વર્ષ એટલે કે હિન્દુસ્તાન મોટરમાં છેલ્લું એટલે અહીંયા તો કે ભાઈ અહીંયા 11 અને 12 જેવું આવે છે. 12 જેવું વેચાણ વચ્ચેનું ગુણોત્તર કેટલું છે? તો 21:12. આ તમારે મેળવવાનું છે, 21:12. તો અહીંયા 3 સત્તા 21 અને 3 ચોક 12 એટલે કે 7:4 આવશે. તમારું 7:4 આવશે. આ અંદાજ માર્યો છે કે ભાઈ એક, એટલે જો કે અંદાજ લાગે નહીં, પણ હવે આ ગ્રાફ જ એવો છે તો આપણે થોડો અમારવો પડે છે. તો આ તમારું પ્રમાણ છે. તો પ્રમાણનો પ્રશ્ન એવો અહીંયા. ક્લિયર? તો ભાઈ આ આપણા લક્ષ્યમ સ્ટોર ઉપર ગુજરાતીની બુક્સ છે એ પણ અવેલેબલ છે. સાથે સાથે તમારી બીજી બધી જે બુકો છે એ પણ લોન્ચ થયેલી છે, અવેલેબલ છે. જે પણ અનુકૂળ હોય એ તમે બાય કરી શકો છો. તો આ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની જે, તો કે ભાઈ અહીંયા સારી જગ્યાઓ છે, 800થી પણ વધારે જગ્યાઓ છે, 870 જેવી. અને આ એક તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. ટેકનિકલ ભરતી છે. અહીંયા ઓનલી કોમ્પિટિશન તો કે ભાઈ ટેકનિકલવાળા ફોર્મ ફિલિંગ આપણે સેશન કર્યું છે, એકંદરે ઓછા થયા છે. તો અહીંયા આ 5499 જે બેન્ચ છે એમાં તમે એનરોલ કરાવી શકો છો. બેન્ચ ચાલુ થઈ ગઈ છે, 27 જાન્યુઆરીથી તમારી બેન્ચ ચાલુ છે. અને ડેમો લેક્ચર તો આપણા ચાલે છે. તમે જોઈ લો, જાણી લો, પછી તમને અનુકૂળ આવે તો ડાયરેક્ટ આપણી એપ્લિકેશન મારફતે અથવા તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને ત્યાંથી તમે જે આપણા કોર્સ છે એમાં તમે કૂપન કોડ, ડિસ્કાઉન્ટ કંઈ પણ હોય તો પછી તમે જોઈન થઈ શકો છો. બાકી આપણું ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કર્યું હોય તો કરી લેજો.
અને આવા જ નવા સેશન સાથે ફરી મળતા રહેશું. આશા રાખું કે ભાઈ તમને સમજાણું હશે. તમારા પ્રશ્નો કંઈ પણ હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. સાથે લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. ચાલો, જય હિન્દ, જય ભારત.